not record. I might forget about recording because of this connection disconnection. तो શું કીધું કે ज्ञान दर्शन स्वभाव से रहित तथा आत्मा से समस्त भिन्न पदार्थ क्या है? Why am I not visible? Not visible. Yes. आत्मा You are invisible now. भिन्न पदार्थ શું છે? Yes, I am not સારું ને? Right now you're telling well, come in a meeting and tell everything to Anka and बाहर कोई meeting छेद में સિદ્ધાર્થ મને પામી ગયા. ક્યારે થશે? એ કે સારું છે તમે દેખાતા નથી, એમે આપણે નથી જ દેખાવાના. એટલે તો કહું છું કે સિદ્ધાર્થ મને પામી ગયા. હા, સાચી વાત છે. ઓકે, ચલો. હા, તો મારાથી જેટલા પદાર્થ ભિન્ન છે આ બધા શું છે? અજીવ છે. અને આ હું જીવ છું. અને પ્લસ મારા માટે તમે પણ શું છો? અજીવ. તમારા માટે અમે બધા બરાબર. પૂતગલ સમસ્ત પદાર્થ અજીવ છે, એ તો બધાને ખબર છે કે પૂતગલમાં જ્ઞાન દર્શન નથી. इन शरीर आदि सभी अजीव पदार्थों से भिन्न चेतन तत्व ही आत्मा है. आ ऑलवेज याद રાખવાનું. આ ફિંગર્સ. તો શરીર આદિમાં જેટલું પણ છે શરીર आदि सभी पदार्थ क्या है? चेतन तत्व नहीं है. तो ये क्या है? अजीव. तो चेतन तत्व ही आत्मा है. वह आत्मा ही मैं हूँ. मुझसे भिन्न पुद्गल आदि 5 द्रव्य जीव है. अजीब है. અજીબ હે. ગુડ મોર્નિંગ એવરીબોડી. ચલો. નો આજે નથી સૂતા. હજી ટાઈમ નથી થયો ને હજી. ત્રણ વાગ્યા પછી કલાકમાં તો નથી આવતો, પછી જ આખરું પડે છે. 3 વાગ્યા પછી. એ તો કહું છું કલાક વાંધો નથી આવતો, પછી આખરું પડે છે. બધાને કહીશ ઉભા થાવ અને જમ્પિંગ જેક કરો 5. રાઈટ. હવે सामान्य रूप से तो जीव अजीव दो ही तत्व है, राइट? इफ वी ब्रॉडली क्लासिफाई, मोटा मोटी क्लासिफिकेशन કરીએ તો બે જ તત્વ છે, જીવ અને અજીવ. અને હા, આ અજીવમાં પછી આપણે બીજા બધાને રાખી દીધું છે આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. બરાબર? કારણ કે આ બધા શું છે? નિમિત્ત આધીન છે. ઓકે, રાઈટ. तो आश्रवादिक तो जीव अजीव के ही विशेषण है. दे आर जस्ट एन एडिशन. ओके, હવે શંકાકાર અને પ્રવચનકાર આગળ વધશે. તો રચના એન્ડ ચાર્વિન સ્ટાર્ટ. હા, હા. यदि आश्रवादिक जीव अजीव के ही विशेष है तो इनको पृथक क्यों कहा है? यहाँ तो मोक्ष का प्रयोजन है, अतः आश्रवादी 5 पर्याय रूपी विशेष तत्व कहे. उनको सातों के यथार्थ श्रद्धान बिना मोक्ष मार्ग नहीं बन सकता है, क्योंकि जीव और अजीव को जाने बिना अपने पराये का भेद विज्ञान कैसे हो? मोक्ष को पहचाने बिना और हेतुरूप माने बिना उसका उपाय कैसे करे? मोक्ष का उपाय संवर निर्जरा है, अतः उनका जानना भी आवश्यक है. तथा आश्रय का अभाव 100 संवर है और बंध का एक देश अभाव 100 निर्जरा है. अतः इनको जाने बिना उनको छोड़ संवर निर्जरा रूप कैसे प्रवर्ते? हमने तो प्रवचन में सुना था कि आत्मा तो त्रिकाल शुद्ध शुद्धाशुद्ध का प्रयोग से पृथक है, वही आश्रय करने योग्य है. भाई, वह द्रव्य दृष्टि के विषय की बात है. आत्मद्रव्य प्रमाण दृष्टि से शुद्धाशुद्ध पर्यायों से युक्त है. ઓકે, પોઝ. ટુ મેની હેવી વર્ડ્સ, સો વિલ ગો સ્લોલી. તો હવે શું કહે છે કે યદि આત્મવાદિક જીવ અજીવ કે વિશેષ है તો એને અલગ કેમ રાખ્યું છે? બરાબર? તો શું કહે છે? આપણું પ્રયોજન શું છે બધાનું અહીંયા? મોક્ષ છે, સુખ છે. ઓકે, બધાનું પ્રયોજન हाँ सुख. सुख होएगा तो मोक्ष, सुख होएगा तो मोक्ष होगा. यहाँ तो मोक्ष का प्रयोजन है. अतः
આશ્રવ આદિક 5 પર્યાયરૂપ વિશેષ તત્વ છે. હવે જીવ અને અજીવ તો ક્લિયરલી પદાર્થ રૂપે દેખાઈ રહ્યા છે, દ્રવ્ય જ છે, right? અને આશ્રવ, બંધ, નિર્જરા, મોક્ષ, આ બધું શું છે? પર્યાય છે. હવે આપણે દ્રવ્ય અને પર્યાયમાં પણ બાયફર્કેશન કરી રહ્યા છે મોટા મોટી. તો જીવ તો દ્રવ્ય છે, બરાબર? હા, અજીવ પણ દ્રવ્ય છે, પણ આશ્રવ તમને કઈ દેખાય છે કોઈ પદાર્થ રૂપે? ના. હા, એ બધી પર્યાય. This is called as મોરાગ્વેશ. આશ્રવ આદિક જે છે, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. What is आश्रव? आना. किसका आना? कर्मों का आना. कर्मों का आना क्यों होता है अनुज भाई? મોર આ દ્વેષના લીધે. બરાબર. તમે પોતાથી અલગ થયા, તમને લાગ્યું કે બારે મારું સારું કર્યું કે ખરાબ કર્યું, એટલે મોહ થયું, રાગ થયું, દ્વેષ થયું, બરાબર? એટલે આ તમે ભાવ કર્યું. ભાવ કોણે કર્યું? મેં કે કર્મ એ? મેં કર્યું. બરાબર, જીવે કર્યું. જીવ જ્યારે આવા ભાવ કરે છે તો કર્મ અટ્રેક્ટ થાય છે, બરાબર? અને ત્યારે શું થાય છે? આશ્રવ. હવે ઇંગ્લિશ વર્ડ આપતા જજો ને સાથે. આશ્રવનું હા. I know, but I will have to એક મિનિટ કહું, કોન્શિયસ એવું કંઈક છે મારી પાસે પણ ક્યાંક લખેલું છે. Does that mean psychic influx? Because that is what is mentioned in the book. influx. It is an influx. Okay. Astro is an influx, but psychic. Okay. And then when I say karma, શું કહેવાય? દ્રવ્ય. હવે કોણે ઇંગ્લિશ વાળું કરવું છે? ઇંગ્લિશ હશે. Jeev has come in. So you can start reading the articles and get yourself enrolled. I will just share it. So Jeev ના બધા articles, હા, jeev.net.in. તો એનામાં તમે જાઓ, તમને એના ઇંગ્લિશ વર્ડ્સ મળી જશે. તો જીવ, આશ્રવ એટલે ઇટ ઇઝ કમિંગ, બરાબર? હવે આશ્રવ ક્યારે થાય? કે તમે ભાવાભાવ કર્યું ત્યારે. હવે આવ્યું અને સપોઝ મહેમાન આવે અને તમે એને માન આપો તો એ બેસી જાય ને? આપીએ તો, રાઈટ? ના આપે તો એ વયો જાય, ઇન્સલ્ટિંગ ફીલ થાય, રાઈટ? તો આપણે શું કરીએ? માન આપીએ એને. હા, તો એ શું થાય? બંધ થઈ જાય. અગર એ આશ્રવ ભાવ આવ્યું અને મેં એને જરાક વાર વધારે ટકવા દીધું મારી સત્તામાં, તો એ બંધ રૂપે પરિણમી જાય છે, મારી જ સત્તામાં. માય આત્મા હેઝ ગોટ ધેટ અટ્રેક્ટિંગ પાવર, અને એ ચીકણું હોય છે એટલે એ ચીપકી જાય છે. ઓકે, કર્મણ વર્ગણા, કર્મ રૂપે પરિણમીને ચીપકી જાય છે, બરાબર? તો આ થયું આશ્રવ, બંધ. હવે સંવર નિર્જરા ક્યારે થાય? સંવર એટલે શું? બંધ, ન આવો, નવા કર્મોનું રોકી લેવાનું, ન આવો, આવતા હોય એને રોકવું. તો જે બોટનું એક્ઝામ્પલ લીધું મેં, જે એમાં જે હોલ હતું, હોલને બંધ કરી દીધું. હોલને બંધ કરી દઈએ એટલે કર્મોનું આવું બંધ થઈ ગયું, બરાબર? તો એવી રીતે સિમિલરલી કોઈક મહેમાન આવ્યું હોય અને તમે દરવાજો જ ના ખોલો તો એ ત્યાં જ ઉભો રહે, રાઈટ? એને એન્ટ્રી જ નથી. તો એ ક્યારે થાય? કે હું ભાવાભાવ ન કરું, જ્યારે ઉદય આવ્યું હોય, સર્કમસ્ટેન્સીસ બિલ્ડ થયા હોય, રોજ થાય છે, અને હું એક્શન રિએક્શન આપું. એક્શન રિએક્શન ન આપ્યું હોય તો એ વયા જાય, એ ઉદય, બરાબર? એનું જે કર્મ હતું એ ખરી જાય. પણ મેં એક્શન રિએક્શન આપ્યું ને તો ચેન પાછી ચાલુ થાય, નવો કર્મ બંધન. હા, 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 હા. એવું હોય? રાગ હોય જ ને આમાં. ઓછી મન તીવ્ર હોય. હા, મન તીવ્ર તો હોય. સી આપણું પરિવાર છે ને એટલે 100% રાગ છે. જો રાગ ના હોય ને તો આપણે નીકળી જઈએ ઘરેથી બહાર. 100% તમે નીકળી, તમને ભાવ જ ના આવે. હવે સપોઝ તમને ક્યાંક રાગ ના હોય, પાર્ટીનું ના હોય, કિટી પાર્ટીનું ના હોય, whatever, you will not go, right? You will not go and attend, will you? No.
રાગ હોય ત્યારે કાર્ય થાય જ. એવું નથી તમને એવું લાગતું હોય કે મને રાગ નથી, રાગ મંદ હશે છે, કારણ કે જયારે વિતરાગતા થાય છે, જયારે રાગનું એક સત્તા ઘણું બધું નીકળી જાય છે ને, તો તમારું બિહેવિયર પણ ચેન્જ થઈ જાય. તો તમે પોતે કેવી રીતના મુનિરાજ ઘર છોડે છે? મુનિરાજ ઘર છોડે છે, એ જે શ્રાવક છે ધીરે ધીરે જે મુનિ બન્યો છે, તો રાગ હોય તો મુનિ બની શકે? ન બની શકે. it will become a forceful મુનિ. ઓકે, હજી મનમાં રાગ છે, હજી યાદ આવશે પત્ની શું કરે છે, છોકરાઓ શું કરે છે, ઓફિસ કેવી ચાલે છે, બ્લા બ્લા બ્લા, જેની જે પોઝિશન હોય લગાડી લેવાની. બરાબર? તો રાગ ન હોય ને તો એ આરામથી એક ઝટકે નીકળી જાય. રાગ હોય તો એને ખેંચાવ હોય. પણ મુનિરાજને પણ શુભ રાગ તો હોય જ ને દેવશાસ્ત્ર ગુરુ માટે. That is kachas. That is, I'm telling you, where they have become vitragi. They have not become vitragi. અહીંયા તો સંસારનું રાગ તૂટી ગયું ને. બરાબર. સંસારનું આપણે અશુભ રાગમાં છીએ રાઈટ નાઉ, લાઈક ધન સંપત્તિ પરિવાર વોટેવર, લાઈક આ ડે ટુ ડે લાઈફ ઇઝ અશુભ રાગ. યસ. અને વેન વી આર ઓલ્સો ડુઈંગ ધીસ સ્વાધ્યાય ઓર કંઈક આવું, ઈ શુભ રાગ છે. ગુરુ પ્રત્યે કંઈક આપણે ગુરુ સેવા કરીએ કે અજીમ બિમ દર્શન કરીએ. ખેલ. આ આશ્રમ મીઠું લાગે છે કે હે લાગે? ઓકે સિદ્ધિબેન, એઝ યુ સ્પોક અબાઉટ કે મુનિરાજ અરે સ્વાધ્યાય વગેરે કરીએ છીએ આપણે, રાઈટ? દેવ દર્શન સ્તુતિ પૂજા વગેરે કરીએ છીએ, તો એ કેવું લાગે છે? કે સેટિસ્ફેક્ટરી લાગે છે કે ખટક લાગે છે? આપણને સેટિસ્ફેક્ટરી લાગે છે, બટ અહીંયા તત્વની દ્રષ્ટિએ જોઈએ તો એ પુણ્ય આશ્રમમાં બંધાણું, રાઈટ? બરાબર. તો એને છે ને આપણને એ છે ને ખટક લાગવી જોઈએ. આપણને પણ ખટક લાગવી જોઈએ. It should be, this is not my real self. You should feel a pinch. Because what is happening, આ આશ્રમમાં અહીંયા આપણે સંતોષ માણી લીધું છે, મીઠું લાગે છે. આવા બધા શુભ ભાવ મંદ ભાવ છે ને બહુ સારા લાગે આપણને. એન્ડ અહીંયા આપણે સંતોષ માની લીધું છે, અને અહીંયા વી એન્ડ આર ડેસ્ટિનેશન. આને ધર્મ માની લીધું છે આ શુભ ભાવોને, કે મેં સ્વાધ્યાય કર્યું, મેં 5 કલાક સ્વાધ્યાય કર્યું, દેવ પૂજા કરી, સાંભળી લીધું, આ કર્યું, પેલું કર્યું, ફિનિશ. મેં આટલું બધું ધર્મ કરી લીધું. Is this what ધર્મ is? નો. Why? Because અહીંયા પણ છે ને તમે આશ્રવ કર્મોને કટ્રેક્ટ કર્યું, અને ધર્મ એટલે શું? કર્મોનો ન આવવું ને સત્તામાંથી વયું જવું. તો isn't it contradictory? એટલે આપણે આશ્રમમાં જ પુણ્ય અને પાપને એડ કરીએ છીએ. 100%. આશ્રવ means પુણ્ય and પાપ both. Yeah, so because સ્થાનકવાસીમાં શ્વેતાંબરમાં they bifurcate it. As in what? અને આપણે આમાં દિગંબર પદ્ધતિમાં we add પુણ્ય and પાપ in આશ્રવ. It's okay na, what does it? It's the same thing ને. મેં એને એડિશન મારી. No, then it means કે આપણે જે આશ્રવ એટલે તો આશ્રવ અને બંધ તો છોડવા જેવું છે. હા બરાબર. એવું છે, It's right? not ઉપાદેય, it's હે. 100% it is hey. પણ આપણે એને તો પછી જો આપણે પુણ્ય અને પાપમાં આશ્રવ અને બંધમાં એડ કરીએ છીએ, that means કે પુણ્ય અને પાપ પણ હે છે. obviously હે છે ને, તો એ માન રાખે છે. તો અત્યાર સુધી તો આપણે કઈ મિથ્યા દ્રષ્ટિમાં છીએ કે આપણે તો જે આ શુભ ભાવ કરીએ છીએ એ છોડવા જેવું નથી. તો એ જ વાત છે ને, એટલે જ સ્વરૂપ સમજી રહ્યા છે આશ્રવનું. સાથે સાથ તત્વનું સ્વરૂપ સમજવાની વાત જ એટલે છે કે તમારા જ્ઞાનમાં ક્લેરિટી હોવી જોઈએ કે આ જે પુણ્ય ભાવ છે ને એ પણ હે છે. નોટ અન્ડરસ્ટેન્ડિંગ. કર્મનું તો બંધ જ હે ઇઝ છોડવા લાયક, ગ્રહણ કરને યોગ્ય નહીં હે. બરાબર. હા, તો આપણે શું માન્યું છે હમણાં સુધી કે પુણ્ય ઇઝ ગુડ ફોર મી, અને પુણ્યથી મને ધર્મ થાય છે. જબકી પુણ્યથી સોનાની બેડી. હવે હું તમને બધાને પૂછું છું એક પ્રશ્ન. હવે તમને કઈ જેલ જોઈએ છે, સોનાની કે લોખંડની?
રંગ છે ને તમારે શું કેવું છે? એક તમારો પ્રશ્ન રંગ છે, રાઈટ? કોણે કીધું પ્રશ્ન રંગ છે? નહીં કીધું. કેમ નહીં કીધું? રાઈટ? તો દેટ મીન્સ કે ના સોનાની બેડી સારી ના લોખંડની. ગિવન એન ઓપ્શન હું તમને કહું, તમે ચલો અમે તો અહીંયા બંધનની જ વાત કરી છે, ક્લિયર બંધન. તો આશ્રવ ઇઝ બંધન. Ashrav and Bandh are Bandhan. Now there are two types. One is Punya, one is Paap. શુભ અને અશુભ એ બંને બંધન છે. એટલે એને ધર્મ નહીં માનવાનું. આ તત્વનું સ્વરૂપ સમજવું. જીવનું સ્વરૂપ સમજવાનું છે કે હું કેવો છું, જ્ઞાન દર્શન. અજીવ કેવો છે, એને જ્ઞાન દર્શન નથી. આશ્રવ બંધ કેવા છે, હે છે. પુણ્ય હોય કે પાપ હોય, હે છે. સંવર નિર્જરા મોક્ષ કેવા છે, એક દેશ આંશિક ઉપાદેય અને પરમ ઉપાદેય. એટલે બરાબર. સંવર અને નિર્જરા કેવા છે, એક દેશ ઉપાદેય. ઉપાદેય છે, ગ્રહણ યોગ્ય છે, બટ હું અહીંયા સ્ટોપ નહીં થાવ. સંવર અને નિર્જરા જ કર્યા રાખવાનું આખી લાઈફ? હા નહીં. હવે આપણે દાદરો ચડીએ છીએ, બરાબર? યસ, આપણે દાદરો ચડીએ છીએ, બરાબર? તો દાદરો ચડતા ચડતા તમે પછી ફર્સ્ટ ફ્લોર પર આવશો કે ખાલી દાદરો ચડ્યા રાખશો? યુ આર ગોઈંગ ટુ લીવ ધેટ, રાઈટ? ધ સ્ટેપ્સ છોડવું જ પડશે ને. તો એવી રીતે શુભ ભાવોને પણ એ રસ્તામાં આવશે, પણ એની ખટક રહેવી જોઈએ કે અહીંયા મારે નથી અટકવાનું, આ ધર્મ નથી, આનાથી મને બંધ જ થાય છે. જ્યારે મુનિરાજ પણ લખે છે શાસ્ત્ર, તો ઇટ ઇઝ આઉટ ઓફ વેરી હેવી હાર્ટ. એમને લાગે છે કે આ શું થાય છે, એમને જાણે ભટ્ટીમાં ન આવ્યા હોય એવું લાગે. કારણ કે દે આર એટ અ ડિફરન્ટ લેવલ. 7મું ગુણસ્થાન ચાલે છે, જ્યાં કન્ટિન્યુઅસ વેદન ચાલે છે. ઓલું વેદન ચ્યુત થયું, રાઈટ? છુઈટું અને પછી અહીંયા આવ્યું. આપણને હવે સપોઝ બચ્ચાને કે આપણને એક આઈસ્ક્રીમ આપીએ ને ટેસ્ટ વાવ, અને પછી કાઢી લઈએ તો કેવું લાગે? કેમ કાઢ્યું, રાઈટ? સ્વાદ આવ્યું ને, તો આ સ્વાદ નીકળી ગયું ને. તો એવી રીતના ફિલિંગ છે. તો એ સ્વાદ જે છે, સંવેદન છે, અનુભવ છે, એ સુખનું અનુભવ એનાથી એ થાય છે. દે આર એમના વીકનેસ છે, આપણામાં એ વીકનેસ છે, રાઈટ? તો એમને ખબર છે કે મારામાં આટલી વીકનેસ છે, સ્વીકૃતિ છે. પાછું એ અટકે નહીં આ શુભ ભાવોમાં. શુભ ભાવથી ઇમિડિયેટલી એમને એમ જ હોય ક્યારે પાછું ત્યાં જાવ, ક્યારે પાછું ત્યાં જાવ, ક્યારે પાછું ત્યાં જાવ, એવી રીતના હોય, બરાબર? तो શું કે છે, 5 पर्याय रूप विशेष तत्व है. उक्त सातों के यथार्थ श्रद्धान बिना मोक्ष मार्ग नहीं बन सकता. સાતોનું સાચું શ્રદ્ધાન એટલે એનો જે સ્વરૂપ છે, અગર એને નહીં સમજીએ તો ગડબડ. પછી શું થશે ખબર છે? પુણ્ય આટલું મીઠું લાગશે, પછી સ્વર્ગ મોક્ષ મીઠું લાગશે. સ્વર્ગ કેવું મીઠું લાગશે? એવરીથિંગ વિલ બી લાઈક સંયોગ દ્રષ્ટિ થઈ જશે, રાઈટ? तो પછી अगेन इट इज संसार, राइट? बराबर. तो के मोक्ष मार्ग नहीं बन सकता क्योंकि जीव और अजीव को जाने बिना अपने पराये का भेद नहीं होता. તમને ખબર જ નથી કે આ અજીવ છે અને આ હું છું, તો પછી ભેદ નહીં થાય. તો હમણાં તો આપણું કમ્પ્લીટ મિક્સિંગ જ છે ને. આ શરીર એટલે હું નેહલ, બરાબર? આ લેપટોપ એટલે મારું, બરાબર? સંયોગ. આ જે કર્મ છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, આ બધું મારું. મને જરાક વધારે જ્ઞાન થાય કે ઓછું જ્ઞાન થાય તો આઈ ફીલ લાઈક ઓ માય ગોડ, શું થઈ ગયું? વાય ઓ માય ગોડ? વાય ટુ ફીલ કે તમે આટલા જ છો? શું કીધું? હું આવો નથી, આ હું નથી, હું એ, રાઈટ? હું આટલો જ નથી. એ યાદ રાખવાનું, રોજ એકવાર ખાલી બોલી લેવાનું. ઓકે, બધાને હોમવર્ક, રોજ એકવાર બોલવાનું. तो શું કીધું? मोक्ष को पहचाने बिना और हित रूप माने बिना उसका उपाय कैसे करें? वी डोंट नो व्हाट इज रियल मोक्ष. मोक्ष એટલે શું માનીએ છે ખબર છે આપણે? કોણ કહેશે? What is the meaning of moksha according to you? છૂટવાનું, બરાબર? ઓકે, ચલો. તમે ત્યાં કેવું સુખ હશે સુમિતભાઈ? કોઈ તો કઈક
કલ્પના કરો. અનંત સુખ છે. બરાબર. અનંત સુખ. લાઈક આ જેવું, રાઈટ? સ્વર્ગના સુખ જેવું ના ના. નહીં. બધા વાંચીને આવ્યા છો. ના અનંત સુખ છે જે ક્યારેય આપણે એને એ આપણે જેટલું વિચાર્યું હોય ને એનાથી બી બિયોન્ડ છે ત્યાં. So that સુખ છે ને, actually we are not able to express because we have not experienced it. બહુ Yeah. શબ્દ છે So right એ now શબ્દોમાં નહીં મુકાય. હા? એ શબ્દોમાં નહીં મુકાય. હમણાં જેટલું એક્સપિરિયન્સ છે ને, આ બધું ઇન્દ્રિય સુખ છે. હવે હું તમને કહું, ચલો રસગુલ્લા નું તમે એક્સપિરિયન્સ કયો. ચલો, કોણ કહેશે? ટેલ મી ઇન 5 words. અનુભવ કર્યા વગર એ સુખ ન માણી શકશે. કેવું છે સુખ? ના ના, અનુભવ કરવો પડે. ને સુખનું વેદન કરાવો મને અહીંયા બેઠા બેઠા. તો તમે શું કહેશો? તમે ચાખો. તમે શું કહેશો? તમે ચાખો and experience it. How will I tell you કે ભાઈ આવો મીઠો છે? ચલો સાકરની મીઠાશ તમે મને એક્સપ્લેન કરી બતાડો. સિમ્પલ. મીઠાશ એક્સપ્લેન કરી શકશો કોઈ? નહીં. ખાશું ત્યારે ખબર પડશે, રાઈટ? તો that ways that સુખ ના we have yet not experienced. એટલે we are not able to relate. હમણાં હજી બધું આપણું સુખ પંચેન્દ્રિય સુખમાં જ ચાલે છે. ઠંડી હવા, ગરમ હવા, ગુડ કલર્સ, ગુડ મ્યુઝિક, બ્લા બ્લા બ્લા. બરાબર? તો શું કે છે? એક્સપિરિયન્સ પછી પણ નેહલબેન તમે વર્ડ્સમાં નહીં લઈ શકો એને. યસ, you cannot express it. યુ કેન નોટ એક્સપ્રેસ. That's it. That is it. બસ આટલું જ કહી શકું. This is something ક્યારે થયું નથી, અનુપમ છે, ક્યારે નથી થયું એવું, રાઈટ? तो मोक्ष को पहचाने बिना और हित रूप माने बिना उसका उपाय कैसे? તમને મોક્ષ હિત રૂપ લાગવું જોઈએ. હિત એટલે તમને એવું લાગવું જોઈએ કે એનાથી મને બેનિફિટ છે. એવરી ક્લાસ ના આપણે વાણિયા બુદ્ધિ કરીએ છીએ ને કે આનાથી મને શું ફાયદો. અહીંયા આપણે બધા બન્યા છે ને, અહીંયા 2 કલાક આવ્યા છે તો કમ વિથ અ પર્પસ કે મને શું મળે છે અહીંયાથી, વોટ ઇઝ માય ગેન. પ્રોફિટ એન્ડ લોસ કરવાની આદત છે ને બધાને. સુમિતભાઈ ને તો બહુ છે, રાઈટ? રાઈટ. તો સુમિતભાઈ તમને અમારી બધી ફાઇલ્સ આપી દઈએ છે. તો શું કહે છે કે આપણે હિત રૂપ લાગવું જોઈએ. વન્સ યુ નો કે અહીંયા મને હિત છે, વાય ડુ યુ ગો ફોર અ મૂવી? યુ ફીલ ને કે અહીંયાથી મને આનંદ આવે છે, એન્ટરટેનમેન્ટ, શાંતિ, કોઈ આજુબાજુ નહીં. ધીસ ઇઝ ધ રાઈટ? તો હિત રૂપ લાગે છે. કંઈક ખાઈએ છે તો હિતરૂપ લાગે છે. તો દેટ વેઝ મોક્ષ પણ હિતરૂપ લાગશે ને તો પછી એના તરફ આપણી દોડ જશે. એના પહેલા નહીં જાય. ફર્સ્ટ આપણને એવું ફિલિંગ આવવું જોઈએ કે હા, રિયલમાં મને અહીંયા દુઃખ છે અને દેર ઇઝ સમથિંગ બિયોન્ડ કે જે મેં ક્યારે વિચાર્યું નથી અનાદિકાળથી. એટલા માટે, બરાબર? તો મોક્ષ કા ઉપાય શું છે? સંવર ઓર નિર્જરા. ઓલું જે બોટ છે, બોટનું દ્રષ્ટાંત. તો સંવર અને નિર્જરા શું છે? મોક્ષનું ઉપાય. કારણ કે પેલા છે મારે હોલ બંધ કરવાનું છે અને પછી પાણીને કાઢવાનું છે. પાણીને કાઢવાનું છે એટલે કર્મોને કાઢવાનું છે, બરાબર? નિર્જરા. તો દેટ ઇઝ યોર મોક્ષ કા ઉપાય. અને એક ટાઈમ આવું આવી જશે કે બધા જ એટલે બધા કર્મો નીકળી જાય એટલે મોક્ષ, બરાબર? अतः उनको भी जानना आवश्यक है. એટલે મને જાણવું તો પડશે ને ભાઈ કે શું છે સંવર, શું છે નિર્જરા. પેલા મેં જાણ્યું જીવ શું છે, અજીવ શું છે, આશ્રવ શું છે, બંધ શું છે, સંવર શું છે, નિર્જરા શું છે અને મોક્ષ શું છે. આ 7 તત્વ નહીં જાણીએ તો જ્ઞાનમાં ક્લેરિટી નહીં હોય. તો તમે ગડબડી કરશો. જ્યારે આપણે કામ થવાનું હોય ને તો ત્યાં પછી ગડબડી ચાલુ થાય. એને શું થાય? ત્યારે મિથ્યાત્વ રહી જાય, નાનો 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 નાનો. એટલે સમ્યક દર્શન ના થાય. એટલે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્ઞાન શુડ બી ક્લિયર. એક પણ શલ્ય રહી જાય ને આવું હોય તો આમ કેમ એવા જે પ્રશ્ન આવે છે ને તો એ અટકાવી દે સમ્યક દર્શન. હવે તમે છોકરીને જોવા ગયા હો, એક પણ શલ્ય આવી જાય, ચલો ચલો શોપિંગ લઈ લો, કપડો તો લઈ લીધો,
અને પછી ઘરે આવીને મેં સારું લીધું કે ખરાબ લીધું, બરાબર લીધું, થાય છે બધાને, થાય છે. તો એના કેટલા વિકલ્પ ચાલે છે? યુ ડોન્ટ હેવ કોન્ફિડન્સ, રાઈટ? અને એક હોય કે આ બસ પસંદ આવી ગયું, લઈ લીધું, પછી એનું કેવું આનંદ આવે છે. તો એવી રીતના છે એ સમ્યક્ત્વ, એવું છે જે એકવાર શલ્ય ચાલુ થઈ જાય ને, યુ વિલ નોટ એન્જોય, એટલે સમ્યક દર્શન નહીં થાય. એટલે યુ શુડ બી વેरी वेरी क्लियर. उनका भी जानना आवश्यक है. और आश्रव का अभाव सो संवर. આશ્રવનું જ્યારે જ્યારે અભાવ થાય છે તો શું થાય છે? સંવર. અને બંધનું એક દેશ અભાવ એટલે નિર્જરા. વોટ ઇઝ આશ્રવ? એઝ આઈ સેડ, આવું. અને એનું અભાવ એટલે એને રોકવું. હવે મહેમાન આવે છે, હા, ને એને મેં દરવાજેથી બંધ કરી દીધા, રોકી દીધા, તો એ શું થઈ ગયું? સંવર. કર્મોને આવા જ નહીં દીધા. તો કર્મોને, હા, નોટ રિએક્ટેડ. તો તમારું જે પહેલાનું ઉદય હોય ને એ ખરી જાય. નોટ રિએક્ટ કર્યું એટલે શું છે? નવું બંધ ન આવ્યું, ચાર્વિંગ. વેન યુ ડોન્ટ રિએક્ટ, તો જે નવું બંધ છે ને એ ન આવે, એટલે ન આવ્યું એટલે સંવર થયું. હા, અને આ જે ઉદયમાં આવ્યું છે ને બંધ, આ જે ઉદય છે એ પહેલાનું હતું, હા, તો એને રિએક્શન નથી આપ્યું, તો આની નિર્જરા થઈ ગઈ, એટલે નીકળી ગયું, દરવાજેથી બહાર નીકળી ગયું. જ્યારે રિએક્ટ ન કર્યું, જે ઉદય આવ્યું, બરાબર, તો મેં રિએક્ટ ન કર્યું એટલે નવું બંધ ન થયું. નવું આવ્યું નહીં ને, નવું કર્મ સ્ટોપ થઈ ગયું. So that is called somewhat. New is not coming in. That is called somewhat. અને જ્યારે આ ઉદય આવ્યું, બરાબર, આવ્યું છે તો એ ખરવા માટે આવ્યું હોય, બરાબર, તો મેં રિએક્શન જ નથી આપ્યું એટલે નવું નથી આવ્યું, તો જે જૂનું હતું એ ખરી ગયું. ખરી ગયું એટલે નિર્જરા. એમ કન્ટિન્યુઅસ નિર્જરા ચાલુ છે, ખબર છે આપડી? કન્ટિન્યુઅસ આવે છે, જાય છે, આવે છે, જાય છે, આવે છે, જાય છે. બટ હા, સત્તામાં પડ્યા છે એ આવે છે, બટ સાયમલ્ટેનિયસલી હું નવું બંધ કરી રહ્યો છું. હા, so this cycle is on. So here that somewhere નિર્જરા will only come into place જ્યારે તમે ન્યૂ સાયકલ બંધ કરો. ચાલુ જ રહેવાનું છે ત્યાં સુધી, જ્યાં સુધી તમે સંવર નિર્જરા પર નથી પહોંચતા. નહીતર આ તો ચાલુ જ છે, આશ્રવ બંધ, આશ્રવ બંધ. સંવર નથી થતું, એને નિર્જરા થાય છે. નિર્જરા is happening to each one of us continuously. Continuously, right. But because there is no samvar, so what is happening? New is also getting attracted. So there is no change in your, આપણે જે સત્તા છે એમાં કઈ ચેન્જ નથી. હવે તમે એક લીધું, એક એપલ ખાધું અને બીજું એપલ લઈ લીધું, તો ક્યારે ખતમ થવાનું છે એપલ? ખાઈ લીધું છતાંય બીજું આવી ગયું, ખાઈ લીધું બીજું આવી ગયું. હા, યા લીકિંગ બોટલમાં પાણી ભરતા જાય તો કેવી રીતે થવાનું છે, બરાબર? ધેટ વાઇઝ. ઓકે, તો કે છે બંધ કા એક દેશ અભાવ સો નિર્જરા. એક દેશ અભાવ એટલે શું? જરાક જરાક કરીને આપણે પાણી બહાર કાઢીએ છીએ, જરાક જરાક, એક દેશ. અને જ્યારે કમ્પ્લીટલી પાણી નીકળી જાય છે ને, તો એને શું કહેવાય? મોક્ષ. Moksha. સંવર પેલા કરવું પડશે, પેલા નવા આવવાનું બંધ થાય ને એ ઓટોમેટિક જાય ને. હા, બરોબર છે, તપ કરો, પણ તપ કોના બળે? સાચું સાચું નિર્જરા માટે એ જ છે કે પેલા છે ને તમને પોતાની ખ્યાલ હોવી જોઈએ ને તમે કોણ છો. અનુભૂતિ વગર, અનુભૂતિ વગર એટલે મિથ્યાત્વ ગયા વગર સંવર જ સ્ટાર્ટ નથી થતો. કારણ કે તમે હજી પોતાની સત્તાને ઓળખતા નથી, મિથ્યાત્વ ગયું નથી, તો હાઉ ઇઝ ધ સંવર ગોઈંગ ટુ સ્ટાર્ટ? ન્યૂ તો ચાલુ જ છે. હજી એની માન્યતામાં શું છે? જેમ તમે કીધું, શ્વેતાંબર મતમાં તપ કરે છે, તો તપને નિર્જરાનું કારણ બતલાવ્યું. અને આપણામાં કે છે અનુભૂતિને નિર્જરાનું કારણ. અનુભૂતિ જ્યારે જ્યારે આપણે પોતામાં હોઈએ ને, તો ઓટોમેટિક નવા કર્મ ન આવે.
આપણે પોતાથી બહાર જઈએ એટલે નવા કર્મ આવે છે. હા હા એ જ અનુભૂતિમાં જ અનુભૂતિ હોય ને ત્યારે ઓટોમેટિક નિર્જરા થતી જાય અને જથ્થોબંધ નિર્જરા થાય. જેમ જેમ તમે આગળ હા ગુણાકારમાં નિર્જરા થાય છે. સાચી સમજ આવી જાય હા સ્ટેપ બાય સ્ટેપ જાય ને પણ અચ્છા એટલે નિર્જરા થાય પણ તમે રોકી દીધું હોય તો એનો થાય ને રિંબાત આશ્રમ આવી ગયો કર્મ આવ્યા તો તમે હવે એમાં પાછા ઓલા પડી ગયા સ્ટાર્ટ હા તો નવું નવું પાછું થઈ જશે બંધ થયા કરે રાઈટ છે પણ આપણે બંધ થયા કરે ને પછી હા આશ્રવ બંધ થયા જ કરે. So without સંવરના સંવર according to many people means what? સામાયિક કરી લેવું is સંવર, right? or તપ કરી લેવું is સંવર or નિર્જરા. So that is wrong. કારણ કે એનું જે બળ છે જે મિથ્યાત્વ છે મિથ્યાત્વ જવું અનંતાનુબંધી જવી જે ચાર કશાય એક એક કરીને જાય છે પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન સંજ્વલન તો એ જતા જતા પછી નિર્જરાનું ફ્લો વધતું જાય છે. એની પહેલા પણ નિર્જરા ચાલુ છે બટ વિથ બીજું બંધ પણ કન્ટિન્યુઅસ ચાલુ છે તો એ નિર્જરા શું કામનું? હા પણ સામાયિક ટાઈમમાં પણ આંટી જો તમે શુદ્ધ ભાવમાં નથી ને તો એ શુભનું બંધ જ છે. અગર તમે શુદ્ધ ભાવમાં નથી તો શુભનું બંધ જ છે. મેમ તો શુભ અનુભૂતિ કેવી રીતે વખતે બી તો બન્યું? શુભ અનુભૂતિ કરતા હોય ત્યારે બી શુભ ને અશુભ ભાવ તો શુદ્ધ ભાવ ક્યાં આવવાના છે? ભાવ તો સતત ચાલુ રહેશે ને. અનુભૂતિ વખતે શુભ અશુભ ના હોય શુદ્ધ જ હોય. શુદ્ધ જ હોય. અચ્છા શુદ્ધ જ ઓકે હોય. અનુભૂતિ મીન્સ શુદ્ધ. શુદ્ધ ભાવ ઓનલી. નેહલબેન એકચ્યુઅલ સામાયિકમાં પણ આપણે વિચારો તો ચાલુ જ છે. હા વિચારો ચાલુ છે. એ શુભ બંધ કેવી રીતે થશે? હા શુભ વિચારો બહારના જ હોય છે. હા બહાર ના હોય તો અશુભ હોય પણ સપોઝ સ્વાધ્યાય હોય ચિંતન સ્વાધ્યાય આત્માના વિચાર નથી કરતા લગભગ બહારના વિચાર ચાલતા હોય છે. then that is તો બધાના પોતપોતાની રીતે હોય ને ઈ તો વિચાર તો. હોય પોતપોતાની રીતે પણ વધારે આ જ ચાલતા હોય તમે સ્વાધ્યાયમાં એકાકાર નથી થતા દશા તો બી શુભ વર્ણિલ. તો પણ શુભ બનશે. અને પછી જયારે એકવાર પણ મિથ્યાત્વ એટલે એકવાર અનંતાનુબંધી ગઈ ને પછી રિયલ નિર્જરા ચાલુ થાય છે. પછી એની એક સાધના ચાલુ થઈ ગઈ છે અંદરમાં એનું શ્રદ્ધાન પલટી ગયું છે તો એના જે ભાવો પણ એને જો થાય છે ને તો એ નિર્જરા જ થાય છે. એને નવીન બંધ પણ કેવું છે ઓલું એક છે કે શું કહેવાય એક્ઝામ્પલ આવે છે આપણા શાસ્ત્રોમાં છેણ હોય તો ગીલું હોય ભીનું હોય અને એને ફેંકીએ તો ચીટકી જાય અને સૂકું ફેંકીએ તો નીચે ખરી જાય. ખરી જાય બરોબર એવી રીતના નિર્જરા. પંખો હોય 5 પર અને બંધ કર્યું 5 પર ચાલે છે બંધ કર્યું તો બંધ ચાલુ છે પંખો કે બંધ છે? બંધ થયું છે ને ચાલુ છે પણ બંધ થવા માટે. બંધ થવા માટે ચાલુ છે. એનું નિર્જરા ઇઝ ઓન ઓટોમેટિકલી કારણ કે એની દ્રષ્ટિકોણ એ આપણને પણ થાય હમણાં જ્યારે આપણું ચિંતન આવું ચાલતું હોય ને સ્વાધ્યાયનું when we are in the right lines ત્યારે અપકર્ષણ ઉત્કર્ષણ સંક્રમણ બધું જ થતું હોય કર્મ અને આપણને આવશે ને આવશે આ બધા ઉદયમાં. So let's not get into this. So basically what I really wanted to stress on કે આ 7 તત્વનું જે છે ને રિયલ નિર્ણય રિયલ સ્વરૂપ અગર નહીં જાણશું તો તત્વ નિર્ણય જ નહીં કરશું. તો તત્વ નિર્ણય નહીં કરશો તો ત્યાં પછી તમે જીવને કેવી રીતના ઓળખશો? આપણે ગોતવું છે જીવને રાઈટ જે હમણાં ખોવાઈ ગયો છે છતાંય નથી મળી રહ્યો. નથી મળી રહ્યો. ગોતવા માટે આ 7 તત્વોનું નિર્ણય કમ્પલ્શન છે. સિલેબસમાં એની શું કહેવાય ઇમ્પોર્ટન્ટ હોય ને એક્ઝામની પહેલા આપણે કહીએ ને શું ઇમ્પોર્ટન્ટ છે એ જ વાંચી લઈએ તો આ બસ આટલા આપણા પાસે બહુ ઓછું છે. સી આપણું આજકાલનું આયુષ્ય ઇઝ વેરી સ્મોલ 50-60 years 70 years and we are done. તો હમણાં જે ઇમ્પોર્ટન્ટ છે ને એને કરી લો તો ઇમ્પોર્ટન્ટ ઇઝ કોલ્ડ એઝ પ્રયોજનભૂત જેનાથી હું પાસ થઈ જઈશ તેનાથી મને સારા માર્ક્સ આવી જશે. તો આ પ્રયોજનભૂતમાં શું લીધું મેં? દ્રવ્ય ગુણ પર્યાય લીધું 7 તત્વ લીધા
નિમિત્ત ઉપાદાન લીધું, ક્રમબદ્ધ પર્યાય લીધી, રાઈટ, પ્રમાણ નહીં લીધું, તો આ નિશ્ચય વ્યવહાર આ બધું છે ને, સિલેબસ ઇઝ ઓનલી ધીસ મચ ફોર અસ. પછી ટાઈમ હોય તો તમે એને એક્સટેન્ડ કરી નાખો. ઓકે, તો આટલું તો ભણો અને આટલું ક્લિયર કરી લો લાઈફમાં. એટલે સંસ્કાર હમણાં જ પાડવાના છે આપણે, બરાબર? તો શું કીધું? ઇनको જાને બિના ઇनको છોડ સંવર નિર્જરા कैसे પ્રવર્તે. આપણે એને નહીં ઓળખીએ તો સામાયિકમાં સંવર ને નિર્જરા માની લેશું, તપમાં નિર્જરા માની લેશું, વિચ ઇઝ અગેન કોલ્ડ એઝ મિથ્યાત્વ. તો વેર વી આર ધેર ઓનલી, જ્યાં હતા ત્યાં જ. તો શું ફાયદો? એટલા માટે સ્વરૂપને સમજીએ છીએ કે ભાઈ હવે ભૂલ ન રહેવી જોઈએ, બરાબર? હવે નેક્સ્ટ શું કીધું? हमने तो प्रवचन में सुना था कि आत्मा तो त्रिकाल शुद्ध है, बराबर? हाँ, 5 फिंगर्स अगेन. तो શું કીધું કે આત્મા તો ત્રિકાલ શુદ્ધ है और शुद्ध अशुद्ध पर्याय से अलग है. આ હતું ને આપણું શુદ્ધ અશુદ્ધ પર્યાય. પર્યાય. તો વહી આશ્રય કરને યોગ્ય है, આશ્રય કરને યોગ્ય આ જ છે, બરાબર? અહીંયા સુધી આવ્યા. તો શું કે છે કે ભાઈ આ તો દ્રવ્ય દ્રષ્ટિની વાત ચાલે છે કે અહીંયા આશ્રય કરો, और आत्मा द्रव्य प्रमाण दृष्टि से शुद्ध अशुद्ध આ છે ને પ્રમાણ છે, એને જાણવું જરૂરી છે. તો પ્રમાણથી બહાર જવું નહીં આત્માને ગોતવા, અને અહીંયા પ્રમાણમાં અટકવું નહીં. એટલે અહીંયા અટકવું નહીં અને અહીંયાથી બહાર નથી જવાનું. એટલે અહીંયાથી બહાર નહીં જવાનું, દેટ મીન્સ અહીંયા નહીં ગોતવાનું, અહીંયા નહીં ગોતવાનું, અહીંયા નહીં ગોતવાનું. ગોતવાનું અહીંયા જ છે આત્માને, પણ પાછું અહીંયા પણ નહીં ગોતજો. હા, બરાબર? અહીંયા પણ, કારણ કે પછી શું છે, પર્યાય દ્રષ્ટિ થઈ જશે. આશ્રવ, વન, સંવર, નિર્જરા, મોક્ષ આર ઓલ પર્યાય. અને હું કેવો છું? અનાદિ અનંત, ત્રિકાળ, શુદ્ધ, અપરિણામી, રાઈટ? એવો આત્મા છે. તો એવો આત્માને આપણે જ્ઞાન ઉપર બધું ઘટાડવાનું છે. વીલ ટોક અબાઉટ ઇટ એવરી ક્લાસ, લિટલ બાય લિટલ, હાઉ ટુ, કેવી રીતે ઉપાડવાનું, બરાબર? તો ભાઈ વહ દ્રવ્ય दृष्टि के विषय की बात है. आत्मा द्रव्य प्रमाण दृष्टि से शुद्ध अशुद्ध पर्याय से युक्त है. એટલે આ થઈ ગઈ આપણી પ્રમાણની દ્રષ્ટિ. કઈ વાળી? આટલું જ છે આપણું એરિયા ઓફ વર્કિંગ. ઓકે, કર્મો મને પરેશાન કરે છે, બરાબર? રીનાબેન હા પાડે છે. મેઘાબેન શું કે છે? સુમિતભાઈ હા બોલો. હા, કર્મ આપણને શુભ બી લઈ જઈ શકે ને અશુભ બી લઈ જઈ શકે. તો અવાજ આવે છે? હા મને આવે છે અવાજ. અહીંયા બાજુમાં સ્કૂલ છે. મને એ પૂછવું હતું કે આપણે નિર્જરા કરવા માટે જે કરીએ છીએ, પણ કર્મ જે આવવાના છે એના એક્શન રિએક્શન નહીં આપીએ, પણ જે અશુભ કર્મ છે એ આપણને ઇફેક્ટ તો કરવાના જ છે. તો એ ટાઈમમાં કઈ રીતે આપણે મેનેજ કરી શકશું? જો તમે એને એમ માનશો કે તમને ઇફેક્ટ કરે છે તો તમે મિથ્યા, બરાબર? કારણ કે કેવી રીતે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કઈ કરી શકે છે? આ માન્યતા જ ખોટી છે કે કોઈક મને કઈ કરી શકે છે. આ જે કર્મો છે મારું કઈ બગાડી શકે છે, એ માન્યતા જ ખોટી છે. આપણે કેટલું આરે ઘડી બોલતા હોઈએ છે, મારો અંતરાયનો ઉદય છે, મારો જ્ઞાનાવરણકરનો ઉદય છે, હા મારા સાતા અસાતાનો ઉદય છે. શું ઉદય? શેનો ઉદય? વોટ ઉદય? વોટ આર વી ટોકિંગ? કેમ આટલી ઢીલી ઢાલી વાતો? કેમ આટલું પરાધીનતા? આ તો ભાઈ હમણાં જ કહી દીધું આ અજીવ છે, તો અજીવ મને કઈ કરી શકે? આ મને લાફો મારી શકે? મને આનાથી ડરવું જોઈએ, બરાબર છે? કારણ કે આ મારા માટે બધું ખરાબ ખરાબ લખે છે, બરાબર? આ પેન લખે છે નેહલ ઇઝ બેડ, નેહલ ઇઝ ધીસ, નેહલ ઇઝ ધેટ. મને આનાથી ડરવું જોઈએ, બરાબર? નહીં ને, આ અજીવ છે ને, તો અજીવથી મને કઈ થાય? હવે સપોઝ આ પેન લખે છે ને હું આમ માનું છું, તો કોણ પાગલ? હું કે આ પેન? હું પાગલ, રાઈટ?
બરાબર ને? ફાઇન. એવી રીતે જ અમે માનીએ છીએ. તો આ ખાલી માન્યતાને જ ચેન્જ કરવાનું છે. હું માનવાનું બંધ કરી દઉં કે ના આ પેન મારું કઈ નથી બગાડતી, આ તો ખાલી લખે છે તો લખવા દો, શું ફરક પડે છે? અને બીજાઓ પણ માને છે તો એમનું પ્રોબ્લેમ. વાઇઝ ઇનટુ કન્સર્ન. બધા બીજા જે કઈ પણ બોલે છે આપણને તરત તકલીફ શું થાય, બીજા શું કેસે. કેસે તો કેસે. આપણે ઓલો ગીત પણ નહીં આવે છે કે દુનિયા બેઠી है कुछ कहने के लिए, कुछ ना कुछ तो कहेगी. क्या कયું છે? कुछ तो लोग कहेंगे, તો લોક तो लोग कहेंगे, लोगों का काम है कहना. बराबर? एंड व्हाई फियर? અગેન કર્મો નથી કરાવતા, મારા ભાવાભાવ કરાવે છે. સુખ દુઃખનું વેદના થાય છે, ભાવાભાવ થાય છે ને ત્યારે. તો આ ઇનસિક્યોરિટીઝ અહીંયા છે, અહીંયા નથી. બધી ઇનસિક્યોરિટીઝ અહીંયા જ છે. પર્યાયમાં છે. બધા બધું ખેલ અચ્છા નોબેન, મીન્સ કે ભાવાભાવ મારા જ છે ને. હા બોલો મેઘાભાઈ. ઇન કેસ આપણી કન્ડિશન એવી મેડિકલ ઇમરજન્સી મેડિકલ એવું આવી ગયું કે આપણે કંઈ કરી નથી શકતા, હા તો એ ટાઈમમાં કશું જ થતું નથી, ગમતું બી નથી. આપણે પેલા ઉપર જ રહેતું હોય છે કે ભાઈ મને આમ આવું થાય છે, એની કરવું નથી હોતું, પણ છતાં એ જે સહન કરે છે એના લીધે એને એ વિચાર આવે રાખે છે અને એનાથી ધર્મ છૂટો પડી જાય છે. તો એ શું કહેવાય? ઇટ ઇઝ મિથ્યાત્વ. સી ઇટ ઇઝ ઓકે. સ્ટાર્ટ એક્સેપ્ટિંગ ને. મેડિકલ એમરજન્સી આવી, શરીરમાં દુઃખ થાય છે ને, તો હમણાં વેદન થાય છે ને, તો ઇટ ઇઝ ઓકે ને. મને હમણાં ફ્રેક્ચર થઈ ગયું, કે મને હમણાં આંખ ખટકી રહી છે, તો વેદન તો થયું ને, તો ઇટ ઇઝ ઓકે ના. વાય હું છું? અને ધર્મ કેવી રીતે? અને રાગ પણ છે કે નહીં હમણાં આપણામાં? રાગ છે ને હમણાં, હજી છે રાગ. આપણે આખો છે. તો આપણી વર્કિંગ ખાલી છે હમણાં અભિપ્રાયમાં ચેન્જ કરવાની છે. આપણે છે ને બહુ બધું એક્સપેક્ટ કરી લઈએ છીએ આપણાથી કે આવું ભાવ કેમ આવે છે, શું કામ આવું થઈ ગયું, એક્સ્ટ્રીમ્સ. હમણાં જ હું ભગવાન બની ગયો. નોટ પોસિબલ. બધા જ સ્ટેજીસ આવશે. સમજતા હોવા છતાં તમે ગુસ્સા કરતા દેખાશો. સમજતા હોવા છતાં તમારા પરિણામમાં ફેર થશે. તો બરોબર છે. ઇટ ઇઝ હા. સી જ્યારે આવા ભાવ આવે છે ને, તો અભિપ્રાય શું ચેન્જ થઈ ગયું કે હું નથી, આટલો નથી. સી ધીસ ઇઝ નોટ, આટલો જ નથી કે હું આખે આખો ક્રોધી થઈ. નો, હું તો શુદ્ધ ચૈતન્ય તત્વ છું. આ તો મારી કચાસ છે, આ તો મારો ઉદય છે. ચારિત્ર મોહનીયની કચાસ ચાલી રહી છે, એને એક્સેપ્ટ છે. અને ત્યારે છે ને એના મનમાં, એના જ્ઞાનમાં એનું ભેદ પાડી નાખ્યું છે કે આ હું નથી. બસ આટલું કામ કરવાનું છે. માન્યતાનું ગેમ છે. ધ ગેમ ઇઝ ઓલ અબાઉટ માન્યતા. બીજું કાંઈ નથી. બસ આટલું જ કામ કરવાનું છે. બાજુના ઘરમાં તમે આડોશી પાડોશી છો, છતાંય આપણે શું કહીએ, એકદમ ફેમિલી જેવા રિલેશન છે. બરાબર? રાઈટ? અને એકદમ એકબીજાના ઘરે જ રહ્યો કરો, વોટેવર. હવે બાજુમાં આગ લાગે તો તમને દુઃખ થાય કે ન થાય? થાય. ન થાય એવું ન બને. પણ દુઃખની ઇન્ટેન્સિટી કેવી હોય? મારા ઘરમાં આગ લાગી હોય એવી હોય એના જેટલી ના હોય. ને. એક જ હોય ને કે ભાઈ મારે જસ્ટ એને હેલ્પ કરવું જોઈએ, કે ના બરાબર નથી થયું, ખરાબ બન્યું. રાઈટ? એવી રીતના જ શરીરમાં પણ કંઈક થાય છે. રાઈટ? તો તમને પણ દુઃખ થાય છે. પણ દેન ફાઇનલી વોટ યુ રિયલાઇઝ કે મને કઈ નથી થયું, પાડોશીને થાય છે. હું તો બચી ગયો. બચી ગયો ફીલ આવે કે નહીં? તમે જઈને પાણી પણ રાખી આવશો ને. શું કામ? કારણ કે તમને ખબર છે નહીતર આ આગ મારા ઘરમાં આવી જશે. આવશે કે નહીં? અગર તમે પાણી નહીં રાખો તો તમને અગર શરીરમાં રોગ થાય તો તમારે ડોક્ટર પાસે જવું કે નહીં જવું? જવું. નહીતર આપણું દ્રવ્યઘાત, પ્રાણઘાત થઈ જાય. જવું. નહીતર આ તમને કોન્સન્ટ્રેટ નહીં કરવા દે સ્વાધ્યાય ઉપર.
તમારું બરોબર. ફોકસ શું છે હમણાં? તત્વ નિર્ણય, અનુભૂતિ, સ્વાધ્યાય, બરાબર. અહીંયા અગર હલચલ હશે પેટમાં ને તમે ઉપવાસ કરો, કરી બતાડો, પછી તમે કેવી રીતે ટાઈમ કાઢો છો હું કહું? ઇન્સ્ટા, પત્તા, રાઈટ, બીજું કાંઈક, એનીથિંગ બટ શુભ. ફોરગેટ શુદ્ધ. શુભમાં પણ મન નથી લાગતું, તો ઇટ ઇઝ બેટર તમે જમી લો, સ્વાધ્યાય કરો. પરિણામ બગાડવા કરતા ઇટ ઇઝ બેટર તમે એક ટાઈમ ખાઈ લો અને પરિણામને સાચવી લો. બરોબર. બધું છે ને આપણે બધું ઊંધું ઊંધું જ શીખીએ છીએ. એક્સ્ટ્રીમ ના, કંટ્રોલ યોર ઈચ્છા. શું કહેવાય, નહીં ખાવું ને પછી મને શું ઉપવાસથી મને તપ થઈ જશે ને, તપથી નિર્જરા ને, ઇટ ઇઝ રોંગ. દેટ ઇઝ યોર અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ રોંગ. હા કરો, વાંધો નહીં, ઉપવાસ કરો, પણ તમે ત્યારે ઉપવાસ ફ્રી થવા માટે. See, why do we do ઉપવાસ? Know the ધ્યેય, not to keep your body hungry and whether I can win over it. No. તમે છે ને એટલું ટાઈમ ફ્રી થઈ ગયા, 3 times no eating, wow. તો no eating means that 3 times of half an hour, 45 minutes, 1 hour, જેટલું પણ ટાઈમ તમે જમતા હો કે બનાવતા હો, તો એ ટાઈમમાં તમારે શું કરવાનું હોય? તત્વ નિર્ણય, ચિંતન, મનન, સ્વાધ્યાય. ફ્રી ટાઈમ નું યુઝેજ શું હતું? ફ્રી શેના માટે થયા? આપવા માટે. સ્વાધ્યાય કરો. ફ્રી ટાઈમ શેના માટે? પડવા માટે. તો વેરી રોંગ. હા, સુઈ જાઓ. સુતા સુતા ઉપવાસ કરે છે બધા, ખબર છે? તો એટલે જ શું કહું છું કે હમણાં છે ને આપણા પાસે જે ટાઈમ છે ને ખાલી આપણી માન્યતા, અભિપ્રાય, અન્ડરસ્ટેન્ડિંગ ચેન્જ કરો. ક્રિયાઓ થશે, ક્રિયા એના કાળે થવાની જ છે, એની ના નથી. આપણે છે ને બહુ ઉપાદેય માની લીધું છે કે આ નહીં કરું તો એના વગર મને નિર્જરા નહીં થાય, પુણ્ય નહીં થાય, ધર્મ નહીં થાય. એ રોંગ છે. તો એને ધર્મ માને છે ને, દેટ ઇઝ રોંગ છે. એ બાલતપ છે. ઇનફેક્ટ હમણાં સુમન પ્રકાશજીએ તો એમ જ કહી દીધું કે તમારું ભોગ અંતરાયનું ઉદય છે, તમારા નસીબમાં જમવાનું નથી. સિમ્પલ વાતમાં you have your પાપ ka uday કે you are not sitting on the table to eat food because અહીંયા અસ્થિ નથી ને. અસ્થિ વગર તમે જે કાર્ય કરશો ને તો it is going to take you nowhere. અહીંયા પોઝિટિવિટી નથી. એક you have to hold something. કાંઈક છોડો છો ને તો કાંઈક તો ગ્રહણ કરવું પડશે, નહીતર તમે નિરાધાર, ડિપ્રેસ, સ્ટ્રેસ્ડ, એન્ડ ડિપ્રેશન ઇઝ નોટ મોક્ષ માર્ગ. હવે કેવો પછી ધર્મી કેવા છો ખબર છે? આવા પછી લટકણિયા ફેસ લઈને એવું લાગશે આ ઉદાસીન વ્યક્તિ છે. આ ઉદાસીન નથી, બિચારો ડિપ્રેશનમાં છે, એને કોઈ હોસ્પિટલમાં લઈ જાય. સો દેટ ઇઝ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. ઇટ્સ અ વેરી વેરી હેપી, પ્રસન્નતાનું માર્ગ છે. યુ શુડ બી ફીલિંગ વાવ અબાઉટ યોર સેલ્ફ. અને અહીંયા તમે એકદમ અમારો એક અમદાવાદ પરેશ કરવાય કોઈ અડધી વાગી ગયા, રસોડું થઈ ગયું, પ્રશ્નો કરી વહી ગયા, રસોડું કેમ બંધ થઈ ગયું? યસ, દેટ ઇઝ ઉપવાસ. હા, તો એને ઉપવાસ કહેવાય, જે સહજ થાય ને, વિધાઉટ એની એક પ્લાનિંગ હોય છે. કાલે મારો ઉપવાસ છે. Okay, that is to test your indriya. That is also fine. I'm not saying don't do. But at what cost? એવી રીતના વિચારવાનું કે આ જે ફ્રી ટાઈમ છે ત્યાં મારે શું કરવાનું છે એ. અને એક છે સહજ રીતે તમે પોતે જ એટલા ઇન્વોલ્વ થઈ જાઓ તમારા સ્વાધ્યાયમાં, ચિંતનમાં, મનનમાં, કોઈ પણ એક્ટિવિટીમાં. નથી હવે આપણે માર્ચ એન્ડિંગ આવે છે, બધા કેવી રીતે 12 hours, 13 hours, 16 hours of work કરે છે કે નહીં? સુમિતભાઈ, સિદ્ધિબેન, yes, deadlines. Is anybody seeing lunch time skip થયું, dinner time skip થયું? ઉપવાસ છે ને. હા, તો આ ઉપવાસ સહેજ થયું વિથ વોટ બળ? ઓલું બળ હતું. તો અહીંયા આ બળ છે કે મારું બળ છે.
રાઈટ દેટ રાઈટ. તો ઓલું ઉપવાસ તો તો ઇન ધેટ કેસ આ આપણે ઇન ધેટ કેસ જે આ તમે કીધું એવી રીતે જ આ સંવર નિર્જરા બધી પ્રોસેસ એની મેળે જ થાય. એની મેળે જ You થાય. don't have to take extra effort, like you said કે કેવું આ હવે આવવાનું છે કે suppose you are a mom, then you know that you are going to take care of your kids or house, or you are working then. So it's a process. Nobody is coming to teach you. That's how a samyak darshan ની process એની મેળે થાય. Nice point which you showed was કે એની મેળે થાય છે તો એમાં પણ કરતા બુદ્ધિ નથી રહેતી. મારે સંવર કરવું Correct. છે કે મારે નિર્જરા કરવું છે. સી કરતા બુદ્ધિ ઇઝ ઓનલી મિથ્યા. કેવી રીતે કરી શકીએ તમે મને કહો. આપણે પોતાના પરિણામ પણ નથી કરી શકતા. હું તમને કહું ચલો હસીને બતાડો કન્ટિન્યુઅસ, કા ચલો હવે ગુસ્સો કરીને બતાડો તમે. ઇટ ઇઝ નોટ ઇન યોર કંટ્રોલ. એ જ્યારે ન આવવાનું હોય તોય આવી જાય છે. પછી તમને લાગ્યું અરે અરે આવું તો કઈ હતું નહીં, અને એનાથી ખરાબ સિચ્યુએશન હોય ને તમે ગુસ્સો નથી કરતા, રાઈટ. તો દેટ ઇઝ નોટ ઇન યોર કંટ્રોલ. ઇટ ઇઝ સપોઝ ટુ કમ, ઇટ વિલ કમ, ઇટ વિલ ગો. ત્યાં જે આપણી કર્તૃત્વ બુદ્ધિ છે ને કે મેં કર્યું, એ રોંગ છે. મેં કર્યું તો કરી બતાડો કન્ટિન્યુઅસ એક વસ્તુ, એ લગાડવાનું. કારણ કે આ જે કર્તૃત્વ બુદ્ધિ છે ને આપણી સાથે બધામાં જ છે, હરેક એક્ટિવિટીમાં. તો આ કરતા કરતા તો આ એટલે જ આ કર્તૃત્વ બુદ્ધિ ઇઝ ઓલું કહીએ ને કન્ટિન્યુઅસ રોંગ બુદ્ધિ. તો કોઈ પણ ભાવમાં જ્યારે મુવમેન્ટ મને કર્તૃત્વ આવે છે એટલે સમજી લેવાનું ગડબડ. બરાબર. तो टू मच टाइम भाई वह द्रव्य दृष्टि के विषय की बात है. आत्मा द्रव्य प्रमाण दृष्टि से शुद्ध अशुद्ध पर्याय से युक्त है. એટલે આને પ્રમાણ કહેવાય છે અને આને દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય છે. આ પોઈન્ટ્સ ધીરે ધીરે આગળ આવશે, હું વધારે હમણાં નથી લઈ રહી. બરાબર. તો હવે શું કે છે કે यह દ્રવ્ય દ્રષ્ટિ क्या है. तो કહે છે 7 तत्वों को यथार्थ जानकर समस्त पर पदार्थों और शुभ अशुभ आश्रवादिक विकारी भाव तथा संवर आदिक अविकारी भावों से भी अलग ज्ञानानंद स्वभावी त्रिकाली ध्रुव आत्म तत्व ही दृष्टि का विषय है. विल ब्रेक इट. ओके. તમને જ્યારે જ્યારે જે ચીજ ડિફિકલ્ટ લાગે એને તોડી તોડીને સમજવાનું. બરોબર. શું કીધું? 7 તત્વો કા યથાર્થ શ્રદ્ધાન, એટલે એનું રિયલ શ્રદ્ધાન, એટલે એનું સ્વરૂપ શું છે એ જાણી લીધું. ફર્સ્ટ પોઈન્ટ. પછી શું કીધું? સમસ્ત પર પદાર્થો સે. હવે આમાં પર પદાર્થ કયા થયા આપણા 5 માંથી? 1, 2 and 3. સમસ્ત પર પદાર્થો સે અને શુભ અશુભ આશ્રવાદિક વિકારી ભાવ. બરાબર. શુભ અને અશુભ શું છે આપણા? વિકારી ભાવ છે. શુભ ભાવ પણ વિકારી છે, પુણ્ય ભાવ પણ વિકારી છે. એ દિવસમાં 3 બોલવાનું. શુભ ભાવ વિકારી છે, પુણ્યનું ભાવ પણ વિકારી છે, એમાં સંતોષ માનવાનો ને. બરાબર. તથા સંવર આદિક અવિકારી ભાવ. સંવર નિર્જરા તો સારા છે ને, તો એ પણ એનાથી પણ હું શું છું? અલગ છું. તો હું છું જ્ઞાન આનંદ ત્રિકાલી ધ્રુવ આત્મ તત્વ. આજ મારો દ્રષ્ટિનો વિષય છે. ओके. આ 5 याद રાખવાનું एक्सरसाइज. ओके. इस दृष्टि से कथन में पर 1 2 3 विकार और भेद को भी गौण करके. શું કીધું? પરને, વિકારને અને ભેદોને પણ ગૌણ કરીને मात्र त्रैकालिक ज्ञान स्वभाव को आत्मा कहा है और उसके आश्रय से ही धर्म यानी संवर निर्जरा प्रगट होगा. એટલે આને જોશો ને તો સંવર નિર્જરા થશે. આને જોયા વગર સંવર નિર્જરા નહીં થાય, મોક્ષ પણ નહીં થાય.
તો તમે કેટલી પણ સામાયિક કરો, કેટલો પણ તપ કરો, કેટલો પણ ઉપવાસ કરો, આને નથી જોયું તો બધું 0. તો આ કેવી રીતે થઈ ગયું? 0 0 0 0 0 0 0 0 એડ કરતા જાઓ, 1 ગાયબ છે. તો આ 0 ની શું વેલ્યુ? This is called as બાલ તપ. શું કહેવાય આને? બાલ તપ કહેવાય. આ જે છે તપ તો ઘણા બધા કરે છે, વૈષ્ણવો પણ કરે છે ને, એકાદશી ને બધું કરે છે, બરાબર? હા, પાછળ ફોરગેટ ધેટ, આપણા જે તિર્યંચો છે, ગાય ભેંસ, એ લોકોને કોણ જમવાનું આપે છે? રાઈટ. આપણે નારકીજી પણ તપ જ કરતા હશે ને, એમને પણ જમવાનું નથી મળતું. વેરી ગુડ પોઈન્ટ. રાઈટ. તો તપ આને નહીં, આનું આશ્રય હશે તો એને તપ કહેવાશે, બરાબર? તો એ શું થશે? સંવર નિર્જરા થશે. હવે जिन मोह राग द्वेष भावों के निमित्त से, શું કીધું? નિમિત્ત. मोह राग द्वेष भावों के निमित्त से ज्ञानावरण कर्म आदि आते हैं, उन मोह राग द्वेष भावों को क्या कहते हैं? साइकिक इन्फ्लक्स. अनुजभाई, फॉर यू. भाव आश्रव. ભાવાશ્રય. ભાવાશ્રય. So what? ભાવાશ્રય. જ્યારે મોહ રાગ દ્વેષ મેં કર્યા, તો મારા મોહ રાગ દ્વેષના નિમિત્તથી કર્મણ વર્ગણા પરિણમે છે, કર્મ રૂપે મારી સાથે જોડાય છે. 8 કર્મો સાથે થાય છે, 7 થાય છે, આયુ તો એક જ ટાઈમ થાય છે, બરાબર? તો કન્ટિન્યુઅસ સાથે સાથ થાય જ છે. તો કેવી રીતના? શું કીધું? મોહ રાગ દ્વેષ કોણ કરે છે? કર્મો. કર્મો હા. પોતે કરીએ છે. વેરી ગુડ. જીવ કરે છે. એક્સેલેન્ટ. બરાબર. તો પેલા શું છે, આ બધી વાતો છે ને જ્ઞાનમાં ક્લેરિટી માટે કરવાની છે, કે રાગદ્વેષ અહીંયા થાય છે કર્મોમાં નહીં. પછી હું એને કર્મોના ખાતામાં રાખીશ. જયારે મને એનાથી છૂટું પડવું હશે ને, પેલા સમજવું, સ્ટ્રક્ચર ને સમજી લેવું, નહીતર કલ્પનામાં થઈ જશે ને, કલ્પના તો પછી મિથ્યા થઈ જશે. કલ્પના એટલે પેલા છે ને જ્ઞાનમાં ક્લેરિટી, કે ભાઈ ભાવ તો હું જ કરું છું, રાગ તો હું જ કરું છું, ક્રોધ તો હું જ કરું છું, દેખાય છે ને, બરાબર? તો શું કે છે, જ્યારે જ્યારે હું આવા ભાવ કરું છું, તો મારા નિમિત્તથી જ્ઞાનાવરણ કર્મ આવે છે, અને આ જે ભાવો થયા ને, અને શું કહેવાય? ભાવ આશ્રમ. અને જે કર્મો આવ્યા એને શું કહેવાય? દ્રવ્ય આશ્રમ. બીકોઝ